જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ઈ વિદ્યાના ક્લાસમાં આપનું સ્વાગત છે. આજે વિડિયો લેક્ચરમાં સ્ટડી કરીશું ટોપિક 8 એટલે કે ચેપ્ટર 8 નો ટોપિક 5 અને એમાં પણ ચોથી ટૂંક નોંધ એટલે 8.5.4 NCERT 8.5.4 જેમાં આપણે થિયરી શીખવી છે કણાબ સૂત્ર. ઓકે, કણાબ સૂત્રને આપણે 5મા ધોરણમાં પણ થોડીક માહિતી આવી હશે પ્રાઇમરીમાં, એટલે 5 થી 8 ધોરણમાં. માધ્યમિકની અંદર પણ 9th સ્ટાન્ડર્ડની અંદર અથવા 10th સ્ટાન્ડર્ડની અંદર 10મા ધોરણમાં પણ ક્યાંક તમે એવું સાંભળ્યું હશે કે કોષનું પાવર હાઉસ એટલે કે કોષનું શક્તિઘર, કોષનું પાવર હાઉસ. કણાબ સૂત્રને કોષનું પાવર હાઉસ કહેવાય. બીજું, કોષની અંદર આ એકમાત્ર અંગિકા એવી છે કણાબ સૂત્ર કે બેવડાય છે. કોષમાં સ્વયં બેવડાતી અંગિકા. સ્વયં બેવડાતી એટલે શું? એક કણાબ સૂત્રમાંથી બે કણાબ સૂત્રોનું નિર્માણ થાય. સ્વયં એટલે જાતે, બેવડાતી એટલે પોતાની રીતે એક માંથી બે થવું, જેને ઇંગ્લિશમાં રિપ્લિકેશન કહેવાય. આવું રિપ્લિકેશન છે ને સ્વયંજનન ડીએનએનું હોય, પણ અહીંયા કણાબ સૂત્રનું પણ રિપ્લિકેશન થાય છે. ઇંગ્લિશ બુકની અંદર આપણે જોઈએ તો વર્ડ્સ વપરાયો છે આગળ, રિપ્લિકેશન જ કહેવાય ને. તો સુકોષ કેન્દ્રી સજીવોનું પાવર હાઉસ સમજાવો. દ્વિભાજન વડે એટલે કે એકના બે, એકમાંથી બે અંગિકા થાય એટલે દ્વિભાજન. એક અંગિકામાંથી બે અંગિકાનું નિર્માણ થાય. અને એ કેવી છે કણાબ સૂત્ર? પટલમય અંગિકા છે. સુકોષ કેન્દ્રીમાં પટલમય અંગિકાઓ હાજર છે, એમાંની એક કણાબ સૂત્ર છે. આ કણાબ સૂત્ર છે ને એની સંખ્યા, એનું કદ અને આકાર જુદા જુદા હોય. કણાબ સૂત્રની સંખ્યા, કદ અને આકાર જુદા જુદા હોય. સાથે એની સંખ્યાની એક વાત કરીએ વિશેષ, કે જે કોષની દેહધાર્મિક ક્રિયા વધારે હોય કે ઓછી એના ઉપર છે. કણાબ સૂત્રની સંખ્યા કોષની દેહધાર્મિક ક્રિયા ઉપર આધારિત છે, કોષની સેલની ફિઝિયોલોજી ઉપર આધારિત છે. કે ક્યારેક કોષને વધારે કણાબ સૂત્ર એટલે કે સમજો વધારે શક્તિ જોઈએ છે, એનર્જી વધારે જોઈએ, તો કણાબ સૂત્ર કેવા હશે? વધારે હશે. કોઈ કોષને શક્તિ ઓછી જોઈએ છે તો કણાબ સૂત્ર કેવા હશે? ઓછા હશે. એનું કદ, કણાબ સૂત્રનું કદ 1 થી 4.1 માઇક્રોમીટર લંબાઈ છે. એની લંબાઈ કેટલી છે? 1 થી 4.1 માઇક્રોમીટર. જ્યારે એનો ડાયામીટર, એનો વ્યાસ 0.2 થી 1.0 માઇક્રોમીટર. તો લંબાઈ અને વ્યાસ એની જાડાઈ કહેવાય. વ્યાસ એટલે એની થિકનેસ. આ બંને યાદ રાખવાનું છે. આકાર કેવો છે કણાબ સૂત્રનો? નળાકાર કે રકાબી જેવો. નળાકાર કે રકાબી જેવો એનો આકાર છે. મિત્રો ખ્યાલ આવે છે ને? આપણે ટૂંક નોંધ સમજીએ છીએ. કણાબ સૂત્ર કોષનું પાવર હાઉસ કહેવાય, સ્વયં બેવડાતી અંગિકા કહેવાય, સંખ્યા, કદ અને આકારમાં વિવિધતા હોય
અને કોષની જરૂરિયાત પ્રમાણે એની સંખ્યામાં વધઘટ હોય. પછી એનું કદ અને આકાર. હવે આપણે એની રચના શીખીએ. અને આ કણાભસૂત્રની આકૃતિ કમ્પલસરી છે પરીક્ષામાં દોરવાની પૂછાય. એટલે આકૃતિ આગળ લખી કાઢજો. પહેલા પણ ચર્ચા કરી હતી મેં, કદાચ ન કરી હોય તો કરી લઉં કે કોઈ પણ આકૃતિ છે ને એ જો પરીક્ષામાં દોરવાની પૂછાય ને તો ત્યાં તમારે પરીક્ષા લક્ષી લખવાનું. એટલે કે ઇંગ્લિશમાં એક્ઝામ રિલેટેડ. ઇન એક્ઝામ એટલે કૌંસમાં લખી કાઢવાનું પરીક્ષામાં દોરવાની. થિયરી પૂછાય તો. હવે જુઓ એની રચના કેવી છે. તો અહીંયા એક સરસ મજાની સુંદર આકૃતિ દોરી છે. સરસ સમજણ પડે ને એ માટે. દેખાય છે મિત્રો? સરસ મજાની આકૃતિ વિડીયોમાં પણ સરસ દેખાય છે. થોડીક આપણે એનું લેવલ લઈ લઈએ જેથી કોઈ ભાગ કપાય નહીં. ઓકે. હવે આ કણાભસૂત્ર છે જેને કોષનું શું કહેવાય? પાવર હાઉસ. બે પડની બને. એક પડ છે ને એ આ સળંગ બહારનું પડ છે, સળંગ છે, એટલે એને આપણે કહીશું બાહ્ય પટલ. તો આ બહારનું પટલ છે એક આખું સળંગ છે. ઓકે. જ્યારે આ અંદરનું પટલ છે અંતઃપડ, એ અંતઃપડ છે ને એ દેખો કેવું છે, અનેક પ્રવર્ધો છે, અનેક ખાંચી ખૂંચી જેવું છે, જેને શું કહેવાય? પ્રવર્ધોયુક્ત. શું કહેવાય? પ્રવર્ધોયુક્ત. તો કણાભસૂત્રને બે પટલ થયા, એક બાહ્ય પટલ અને બીજું અંતઃપટલ. હવે આપણે થિયરીના શબ્દો જોઈએ. તો કણાભસૂત્ર એ બેવડી પટલમય રચના છે, ડબલ લેયર વાળી. એમાં જે આઉટર છે ને એ એકદમ સળંગ છે અને બહારની તરફ આવેલું છે. જ્યારે અંદરનું પટલ છે એ અનેક પ્રવર્ધોયુક્ત છે. અનેક પ્રવર્ધો એટલે કોને કહેશો મિત્રો? આ આકૃતિમાં બતાવ્યા છે ને ગ્રીન સ્કેચ પેનથી, એ આ બધા પ્રવર્ધો છે. આ પ્રવર્ધો કહેવાય. આવા ઘણા બધા અનેક પ્રવર્ધોમાં વહેંચાયેલું હોય છે. કોણ? અંતઃપટલ. ધેટ્સ ક્લિયર? આગળ એ અનેક પ્રવર્ધો છે ને એને ક્રિસ્ટી પટલ કહેવાય. શું કહેવાય? ક્રિસ્ટી પટલ અથવા ક્રિસ્ટા. બીજો શબ્દ છે એનો ક્રિસ્ટા અથવા ક્રિસ્ટી પટલ. જો અહીંયા આ જે અંતઃપટલ છે ને એને અહીંયા આપણે થોડું ઝૂમ કરીને બતાવ્યું છે, પિંચ ઝૂમ. એ ક્રિસ્ટી પટલ, આ ગ્રીન કલરનું છે ને એ ક્રિસ્ટી પટલ, જેને આપણે અંતઃપટલ કહીશું. એટલે એનું બીજું નામ છે ક્રિસ્ટા. ચોપડીમાં કદાચ ક્રિસ્ટા લખ્યું હોય અથવા ક્રિસ્ટી પટલ લખ્યું હોય. એ જ અંતઃપટલ. અનેક પ્રવર્ધો, નળાકાર છે, ચપટા છે, અને ત્યાં શું આવેલું છે? અંતઃપટલ ઉપર F1 કણો ધરાવતી રચના છે. એટલે જો હવે થોડુંક વધારે આપણે એને સમજીએ. આકૃતિમાં જો અહીંયા આ જે ભાગ છે એને આપણે ઝૂમ કર્યો છે. આ ભાગ દેખાય છે ને, એને આપણે પિંચ ઝૂમ કરીને જોઈએ છે, સમજીએ. તો આ ક્રિસ્ટી પટલ છે, ગ્રીન કલરની સ્કેચ પેન વાળું. આ બાહ્ય પટલ છે, આ ગ્રીન છે ક્રિસ્ટી પટલ, જેને અંતઃપટલ કહીએ. એના ઉપર શું આવેલી છે? આ બધી F1 કણિકા છે. F1 એટલે કે એ F એટલે ફેક્ટર છે. એની વિશેષ સમજૂતી આપણે ચેપ્ટર નંબર 13માં કરવાની છે. અને ચેપ્ટર નંબર 11 સાયન્સનું ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 14 ગ્લુકોઝનું દહન. ચેપ્ટરનું નામ છે શ્વસન, રિસ્પિરેશન.
એ કણાભસૂત્ર સાથે સંકળાયેલું કાર્ય છે. એની અંદર આપણે ડિટેલિંગ આ F1 કણિકા ઉપર આવશે. અત્યારે માત્ર એટલું યાદ રાખવાનું કે ક્રિસ્ટી પટલ ઉપર શું આવેલું છે? F1 કણિકાઓ હાજર છે. તો થિયરીમાં જુઓ હવે, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ ક્રિયા અને કણાભસૂત્રનું બીજું કાર્ય છે એટીપીનું નિર્માણ. તો આની વાત આપણે કરીશું ચેપ્ટર નંબર 14માં. આના ઉપર તો આખી થિયરી છે, ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ, જેને આપણે કહીશું ETS. શું કહીશું? ETC અથવા ETS કહીશું. એના ઉપર આખી થિયરી ચેપ્ટર નંબર 14માં શીખવાની છે. એટલે ત્યાં વિશેષ તમને ખબર પડશે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ શું કહેવાય, અને બીજું એટીપી કેવી રીતે નિર્માણ થાય, એટીપી કેવી રીતે જનરેટ થાય. તો આ બે અગત્યના કાર્યો છે એ આપણે અંતઃપટલના ગણીએ, એટલે કણાભસૂત્રના જ કહેવાય ને. આગળ કણાભસૂત્રનું કાર્ય, એનો બીજો ભાગ. કણાભસૂત્રમાં બીજું શું છે? આધારક. પટલ તો બે હતા, પણ એમાં આધારક એટલે એને ઇંગ્લિશ નામ શું આપીશું? મેટ્રિક્સ કહીશું. જનરલી ઇંગ્લિશ શબ્દમાં છે ને આધારક ના લખેલું હોય, મેટ્રિક્સ લખેલું હોય. તો આપણે સમજીએ કે એ આધારક એટલે શું. તો આ છે ને આધારક છે, મેટ્રિક્સ છે. આ બધું જે અંદર જેલી જેવું પ્રવાહી હોય ને એને મેટ્રિક્સ કહેવાય, એને આધારક કહેવાય. એ આધારકમાં શું આવેલું છે? તો રિબોઝોમ્સ છે. કેટલા? 70 સ્વેડબર્ગ, એટલે 70S પ્રકારના. બરાબર. પછી એની અંદર શું આવેલું છે? રિબોઝોમની સાથે વલયાકાર DNA પણ આવેલું છે. વલયાકાર DNA પણ આવેલું છે. અને સાથે સાથે શ્વસનમાં ક્રેબ્સ ચક્રના જરૂરી ઉત્સેચકો પણ છે. તો મિત્રો આકૃતિ ખ્યાલ આવે છે ને? જો હવે લખાણમાં શું છે કે ક્રિસ્ટી સિવાયનો બાકીનો અંદરનો વિસ્તાર શું કહેવાય? મેટ્રિક્સ, આધારક કહેવાય. અને એ આધારકમાં શું આવેલા છે? ક્રેબ્સ ચક્ર, જેની સમજૂતી આપણે લેવાની છે ચેપ્ટર નંબર 14માં. એ ક્રેબ્સ ચક્રની જે ક્રિયાઓ ચાલે, પ્રક્રિયાઓ ચાલે, એના જરૂરી બધા ઉત્સેચકો આવેલા છે એ આધારક વિસ્તારમાં છે. એને કારણે ક્રેબ્સ ચક્ર આધારકમાં ચાલે. 70S પ્રકારના રિબોઝોમ છે, જે હમણાં મેં તમને બતાવ્યા. વલયાકાર DNA પણ આવેલું છે. થોડાક RNAના ઘટકો છે. સાથે સાથે પ્રોટીન સંશ્લેષણ કરી શકે ને એના માટેના આવશ્યક ઘટકો પણ છે. તો શું છે આધારકની અંદર? એક તો ક્રેબ્સ ચક્રના જરૂરી ઉત્સેચકો છે. એટલે ક્રેબ્સ ચક્ર ક્યાં ચાલે? આધારક વિસ્તારમાં ચાલે. અને એના જરૂરી બધા ઉત્સેચકો ક્યાં આવેલા હોય? આધારકમાં. ક્રેબ્સ ચક્રને ચલાવવા માટેના ઉત્સેચકો આધારકમાં છે. ક્રેબ્સ ચક્ર શું છે? એની એક ટૂંકનોટ છે, આખી 4 થી 5 માર્કમાં પૂછાય, જેને આપણે શીખવાની છે ચેપ્ટર નંબર 4માં. પછી આ વલયાકાર શું આવેલું છે? ખુલ્લું DNA. થોડાક પ્રમાણમાં ક્યાંક RNA પણ છે. અને છેલ્લે શું કીધું કે પ્રોટીન સંશ્લેષણના આવશ્યક ઘટકો પણ છે. હવે કણાભસૂત્રનું કાર્ય શું? તો ગ્લુકોઝનું જારક શ્વસન થાય. હવે ગ્લુકોઝનું જારક શ્વસન એટલે આપણે શીખવાનું છે ચેપ્ટર નંબર 14માં. આખો ચેપ્ટર નંબર 4 જ છે ને, સોરી ચેપ્ટર નંબર 14 છે ને, એ આ કણાભસૂત્ર ઉપર જ છે અને શ્વસન પ્રક્રિયા ઉપર જ છે. ચેપ્ટરનું નામ જ છે શ્વસન.
અને એ જે ક્રેબ્સ ચક્ર ચાલે, ઓક્સિડેટિવ ચાલે, એમાં કેટલા એટીપી કણાપ સૂત્ર જનરેટ કરે? 36 એટીપી જનરેટ કરે. આ 36 એટીપી જે જનરેટ કરે ને એને પણ ક્યાં શીખવાનું છે? ચેપ્ટર 14માં. આટલી બધી શક્તિ જે ઉત્પન્ન થાય છે એટીપી, એને કારણે કણાપ સૂત્રને શું કહેવાય છે? કોષનું પાવર હાઉસ. તો આ થઈ વાત મિત્રો કણાપ સૂત્રની. એટલે આ કણાપ સૂત્ર વિશે તમારે આકૃતિ દોરીને થિયરીને લખવી પડે પરીક્ષામાં, જેને આપણે શું કહીએ છીએ? કોષનું પાવર હાઉસ. તો આ થિયરી હતી આપણી કણાપ સૂત્ર, કોષનું પાવર હાઉસ. આવતા વિડીયો લેક્ચરની અંદર કોષનું રસોડું શીખીશું, કિચન ઓફ સેલ. કોષનું રસોડા વિશેની એક અલગ વિડીયો બનશે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.